बाघ को जन्म देने वाला बागबान, परिवार को जन्म देने वाला पिता, दोनों ही अपने खून पसीने से अपने पौधों को सींचते हैं। ना सिर्फ अपने पेड़ से, उसके साए से भी प्यार करते हैं, क्योंकि उसे उम्मीद है एक रोज जब वो जिंदगी से थक जाएगा, यही साया उसके काम आएगा। बाकी सब सपने होते हैं, अपने तो अपने होते हैं, अपने तो अपने होते हैं। मुझसे तेरा मोह न छूटे, दिल ने बनाए कितने बहाने, दूजा कोई क्या पहचाने, जो तन लागे सो तन जाने। बीते गुजरे लम्हों की सारी बातें तड़पाती है, दिल की सुर्ख दीवारों पे बस याद ही रह जाती है। बाकी सब सपने होते हैं, अपने तो अपने होते। આજે 50 વર્ષના સુવર્ણ સહજીવનના પાવન અવસરે લગ્ન સમયે લેવાતા સપ્તપદીના મહત્વને યાદ કરીએ. સપ્તપદી માત્ર વિધિ નથી, પરંતુ જીવનભરની જવાબદારીઓ અને મૂલ્યોનો સંકલ્પ છે, જે આજે મમ્મી પપ્પાના જીવનમાં જીવંત દેખાય છે. સપ્તપદી હિન્દુ લગ્ન વિધિનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. તેમાં વર અને કન્યા પવિત્ર અગ્નિની આસપાસ 7 પગલાં ભરે છે અને જીવનભરના 7 વચનો આપે છે. આ વિધિ પછી જ લગ્ન પૂર્ણ અને માન્ય ગણાય છે. તો ચાલો આપણે નિહાળીએ આ દંપતીએ સાથે વિતાવેલા 50 વર્ષોમાં સપ્તપદીના વચનોને કેવી રીતે નિભાવ્યા. પ્રથમ વચન ઓમ ઈશ એકપદી ભવઃ. આ વચન અન્ન અને જીવન નિર્વાહ માટે લેવાય છે. આ વચન સાથે જીવનની પ્રથમ કડી શરૂ થઈ. ઘરના અન્નની ચિંતા, પરિવારની જવાબદારી અને પરિશ્રમથી ભરેલું સંયુક્ત જીવન. 50 વર્ષ સુધી એકબીજાની સાથે રહી સુખ દુઃખમાં અન્ન પૂરું પાડ્યું, ઘરને સંભાળ્યું અને સંતાનોના ભવિષ્યને પોષ્યું. દ્વિતીય વચન ઓમ ઉર્જે દ્વિપદી ભવઃ. આ વચન શક્તિ, આરોગ્ય અને બળ માટે લેવાય છે. જીવનના ઉતાર ચઢાવમાં શરીર થાક્યું હશે, પરંતુ મન ક્યારેય હાર્યું નહીં. એકબીજાને હિંમત આપી, સંકટ સમયે સાથ આપ્યો અને પરસ્પરનો સથવારો બની રહ્યા. તૃતીય વચન ઓમ રાયસ્પોષે ત્રિપદી ભવઃ. આ વચન સમૃદ્ધિ અને વિકાસ માટે લેવાય છે. આ વચન સાથે ઘર આગળ વધ્યું, પરિવાર ફેલાયો, સંતાનો આવ્યા અને સંસ્કારોની સાથે સમૃદ્ધિ પણ ઘરમાં પ્રવેશી. સાથે મળીને દરેક સપનાને સાકાર કર્યા. ચતુર્થ વચન ઓમ માયોભ્યઃ ચતુર્થી ભવઃ. આ વચન પ્રેમ, આનંદ અને સુખ માટે લેવાય છે.
50 વર્ષમાં હાસ્ય પણ આવ્યું, આંસુ પણ આવ્યા, પરંતુ પ્રેમ ક્યારેય ઓછો ન થયો. એકબીજાના સુખમાં સુખી અને દુઃખમાં સાંત્વના બની આ વચનને જીવંત રાખ્યું. પંચમ વચન. ઓમ પ્રજાભ્યઃ પંચમી ભવઃ. આ વચન સંતાન અને તેમની સાર સંભાળ માટે લેવાય છે. સંતાનોને જન્મ આપવો એટલું જ નહીં, પરંતુ તેમને સંસ્કાર, સંયમ અને સંવેદનશીલતા આપવી. આ જવાબદારી આ દંપતીએ ખૂબ સુંદર રીતે નિભાવી. આજે સંતાનો અને પરિવાર તેનું સાક્ષી છે. ષષ્ઠ વચન. ઓમ ઋતુભ્યઃ ષષ્ઠી ભવઃ. આ વચન દરેક ઋતુ, દરેક પરિસ્થિતિમાં સાથ માટે લેવાય છે. જીવનની દરેક ઋતુમાં સુખ હોય કે સંઘર્ષ, યૌવન હોય કે વૃદ્ધાવસ્થા, એકબીજાનો હાથ ક્યારેય છૂટ્યો નહીં. આ વચન સાચા સાથનું પ્રતીક છે. સપ્તમ વચન. ઓમ એષા સખા સપ્તમી ભવઃ. આ વચન જીવનભર મિત્ર બની રહેવા માટે લેવાય છે. પતિ પત્નીથી આગળ વધીને મિત્ર બનવું આ સૌથી ઊંચું વચન છે. 50 વર્ષથી એકબીજાના વિશ્વાસુ મિત્ર બની આ વચનને સાચા અર્થમાં સાકાર કર્યું. આ રીતે સપ્તપદીના 7 વચનો આ દંપતીએ માત્ર લીધા નથી, પરંતુ 50 વર્ષ સુધી હૃદયપૂર્વક નિભાવ્યા છે. આજે મમ્મી પપ્પાના 50 વર્ષના સહજીવનને જોઈને એવું લાગે છે કે તેમણે સપ્તપદીના દરેક વચનને શબ્દોમાં નહીં, પરંતુ કર્મમાં ઉતાર્યું છે. મમ્મી પપ્પા, તમારું જીવન સપ્તપદીનો જીવંત અર્થ છે. આ સુવર્ણ જયંતિ પર તમને શત શત નમન. નમસ્તે. આપ સર્વે મહેમાનોએ સપ્તપદીના 7 વચન માણ્યા. માતૃશ્રી હીરા માતાજી અને ધનજી દાદાએ તેમના સંતાનોમાં એવા સંસ્કારોનું સિંચન કર્યું હતું કે જેમાં પારિવારિક જવાબદારી નિભાવી વ્યવસાયિક રીતે સમૃદ્ધ થઈ અને સમાજ માટે પણ કંઈક કરવું જોઈએ. ફક્ત પોતાની જ ઉન્નતિમાં સંતુષ્ટ ન રહેવું જોઈએ અને સમાજની પણ ઉન્નતિમાં સહકાર આપવો જોઈએ. આ સંસ્કારોને ઉજાગર કરવાના ભાગરૂપે મનસુખ કાકાએ પોતાના યુવાવસ્થા દરમિયાન શ્રી પાટીદાર યુવક મંડળ મુંબઈમાં કાર્ય કર્યું અને પાટીદાર સમાજ માટે આમ થઈ તેમની સમાજ સેવાની શરૂઆત. ત્યારબાદ પાટીદાર સમાજની સર્વોચ્ચ સંસ્થા શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડ મુંબઈના ટ્રસ્ટી તરીકે પણ લગભગ 35 વર્ષની ઉંમરે જ નિયુક્ત થયા અને આશરે 25 વર્ષ સુધી અવિરત સેવા આપી અને મેનેજિંગ ટ્રસ્ટી તેમજ ચેરમેન જેવા મહત્ત્વના હોદ્દાઓ પણ બખૂબી સંભાળ્યા. આ વર્ષો દરમિયાન પાટીદારવાડી ડોંબીવલીના નવનિર્માણનું ભગીરથ કાર્ય પણ હાથ ધરવામાં આવ્યું, જેમાં તેમનું ખરેખર નોંધપાત્ર યોગદાન રહ્યું હતું. તેમજ આ નવનિર્મિત ડોંબીવલી વાડીના સર્વોચ્ચ દાનદાતા તરીકે પણ માતૃશ્રી હીરાબેન ધનજીવાલજી વેલાણી પરિવાર જ રહ્યો. તેવી જ રીતે ઘાટકોપર વાડીનું નૂતનીકરણ પણ તેમના કાર્યકાળ દરમિયાન થયું. આ સાથે સાથે તેઓ દ્વારા પાટીદાર સમાજના જ સભ્યો સાથે મળી અને પાટીદાર સેવા સંઘ નામની સંસ્થા સ્થાપી, જેમાં આપણા પાટીદાર ભાઈઓ અને બહેનો માટે તેમજ દીકરા દીકરીઓ માટે મેડિકલ અને શૈક્ષણિક સહાય પણ આપવામાં આવતી. આ જ પ્રમાણે શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ મુંબઈ ઝોનના મહામંત્રી તેમજ પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી હતી. શ્રી ઘાટકોપર કચ્છ કડવા પાટીદાર સમાજની રચના કરવામાં પણ તેમનો મહત્ત્વનો ભાગ ભજવેલ હતો તથા મહામંત્રી તેમજ પ્રમુખ તરીકે પણ સેવા આપેલ હતી. શ્રી કચ્છી કડવા પાટીદાર સમાજના જ અમારા વડીલ શ્રી નાનજીભાઈ વેલાણી દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા એવી
વેલાણી એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટ મલાડ મુંબઈમાં પણ તેમણે સેવા અર્પણ કરેલ હતી. આવી જ રીતે સમયાંતરે તેઓએ આર્યવન વિકાસ ફાર્મ ટ્રસ્ટ રોજડ કે જેમના સ્થાપક પ્રમુખ અમારા ધનજી દાદા હતા તે સંસ્થાની ભાગદોડ પણ સંભાળી અને લગભગ 25 વર્ષથી તેમના પ્રમુખ તરીકે પણ સેવા આપી રહ્યા છે. આ સંસ્થા ખૂબ જ યોગ્ય રીતે ગૌશાળા તેમજ 1 થી 10 ધોરણ સુધીના બાળકો માટેની દયાનંદ આર્ય વિદ્યાલય પણ ચલાવી રહી છે. તેમના કાર્યકાળ દરમિયાન ત્યાં આર્યવન આર્ષ કન્યા ગુરુકુળની પણ શરૂઆત કરવામાં આવી, જેમને પણ સફળતાપૂર્વક 10 વર્ષ પૂરા કર્યા. આ આર્યવનના પરિસરમાં દર્શનયોગ મહાવિદ્યાલય તેમજ વાનપ્રસ્થ સાધક આશ્રમ જેવી સંસ્થાઓ પણ કાર્યરત છે. આ પરિસરમાંથી આર્ય જગતના સુપ્રસિદ્ધ વિદ્વાન બહાર પડ્યા છે, જેઓ ભારતભરમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વૈદિક ધર્મનો પ્રચાર તેમજ પ્રસાર કરી રહ્યા છે. આવી વિવિધ પ્રવૃત્તિઓ કરતી સંસ્થા આર્યવન વિકાસ ફાર્મ ટ્રસ્ટ રોજડને આર્ય જગતમાં વૈશ્વિક સ્તરે ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થયેલ છે. તેમની આ સામાજિક કારકિર્દીમાં તેમના ધર્મપત્ની એવા હેમલતા કાકીનો પણ તેમને સંપૂર્ણ સાથ અને સહકાર મળેલ. સામાજિક કાર્ય માટેના સમયમાં ઘરની સંપૂર્ણ જવાબદારી કાકીએ નિભાવી અને કાકાને સહયોગ આપ્યો. તેથી જ પારિવારિક અને સામાજિક જવાબદારીઓ વચ્ચેનું સંતુલન જળવાઈ રહ્યું અને સમાજ સેવાના કાર્યો કરી શક્યા. તો આમ જોવા જઈએ તો આ દંપતીએ પારિવારિક સાથે સાથે સામાજિક કાર્યક્રમમાં પણ એકબીજાની સંગાથે રહી ખૂબ જ સુંદર યોગદાન આપ્યું. આજનો દિવસ એ માત્ર ઉજવણીનો નથી, પરંતુ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે. તો ચાલો સાંભળીએ વિદ્યા અને આરતીની લાગણીઓને. ડિયર મમ્મી પપ્પા, આજે હું અહીં દીકરી તરીકે નહીં, પરંતુ તમારા પ્રેમ, ત્યાગ અને સંસ્કારની જીવતી સાક્ષી તરીકે તમારા સમક્ષ છું. આજે અહીં બોલવું મારા માટે સહેલું નથી, કારણ કે શબ્દો ઓછા પડે છે અને ભાવનાઓ ઉભરાઈ આવે છે. તમારા સાથે વિતાવેલા મારા દરેક દિવસમાં તમે મને જે પ્રેમ, સુરક્ષા અને વિશ્વાસ આપ્યો છે તે શબ્દોમાં વર્ણવી શકાય એવો નથી. 50 વર્ષ એટલે અર્ધ સદી. આ માત્ર લગ્નના વર્ષો નથી, પણ એક એવી કહાની છે જેમાં ત્યાગ, સમર્પણ, સમજણ, મૌન અને અઢળક પ્રેમ છે. મમ્મી, તમે હંમેશા પોતાને ભૂલી અને અમને આગળ રાખ્યા. તમારો પ્રેમ ક્યારેય બોલ્યો નહીં, પણ દરેક કામમાં દેખાયો. મને ભણાવી અને હોશિયાર બનાવવા માટે તમે તમારી લાઈફના દાખલા આપતા. તમે પોતે જે ના કરી શક્યા એ કામ મને કરાવી તમારા સપના અમારા થકી સાકાર કર્યા છે. મને જીવનના દરેક તબક્કે પોઝિટિવ રાખી મારી સ્ટ્રેન્થ બન્યા છો. મારા જન્મથી માંડીને હમણાં સુધીના દરેક દિવસે તમે મને જ નહીં, મારા ફેમિલીને પણ પોતાની જાત ભૂલીને જે સપોર્ટ કરો છો એ અવિસ્મરણીય છે. પપ્પા, તમે મને જીવનમાં કેવી રીતે મજબૂત બનવું, સાચું રહેવું અને જવાબદારીઓને દિલથી નિભાવવી એ શીખવ્યું છે. પપ્પા, તમે મને દીકરી હોવા છતાંય મારી ભણતરથી માંડી અને મારી જરૂરિયાતની વસ્તુમાં તેમજ હરીશના રૂપે મારા જીવન સાથીની પસંદગીમાં પણ મારી ચોઈસને માન આપ્યું. હું તમારી દીકરી છું, પણ તમે મને દીકરાની જેમ જ બધી ફ્રીડમ આપી. મને સેલ્ફ ડિપેન્ડન્ટ બનવાની ટ્રેનિંગ માટે ઓફિસમાં જવાનું અને બધા જ કામમાં ઓલરાઉન્ડર બનવાની શીખ આપી. તું બિંદાસ ગાડી ચલાવ, કાંઈ થશે તો હું છું ને કહીને મને જે હિંમત પપ્પા તમે આપી, એના કારણે જ આજે હું મારા જીવનની દરેક પરિસ્થિતિમાં અડગ બનીને સંસારરૂપી મારી ગાડીને પણ સારી રીતે ચલાવી તમારી દીકરી હોવાનો ગર્વ અનુભવી રહી છું. મને બચપનમાં શિવાજીના હાલરડા ગાઈને સુવડાવનારા મારા માતા પિતા આજે મારા દીકરા દીકરીને પણ મારાથી વિશેષ પ્રેમ અને સપોર્ટ કરીને દોહેત્રાના પણ રોલ મોડેલ બની ગયા છે.
આત્મન અને યશવી જેના નકશા કદમ પર ચાલવાના સપના સેવી રહ્યા છે એવા બેસ્ટ મોટિવેટર બની ગયા છે. શ્રીમ રૂપે મારી માટે બેસ્ટ વહુ દીકરી મને શોધી આપીને તેને પણ પોતાની દીકરી જ છે એમ માનનારા તમે મહાન નાનો નાની બની ગયા છો. કદાચ હું હંમેશા કહી નથી શકતી, પણ દિલથી આજે કહેવા માંગુ છું, મમ્મી પપ્પા, તમારા વગર મારું જીવન અધૂરું છે. આ સુવર્ણ ક્ષણે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારો સાથ આમ જ અમર રહે અને તમારું સ્મિત ક્યારેય ઓછું ન થાય. તમારા બંનેનો અમારા માટેનો અઢળક પ્રેમ એ અમારી સૌથી મોટી સંપત્તિ છે. તમારા લગ્નની 50મી વર્ષગાંઠ નિમિત્તે દિલથી શુભેચ્છાઓ પાઠવું છું અને પ્રભુ પાસે પ્રાર્થના કરું છું કે તમે બંને આમ જ સજોડે તમારા સ્વસ્થ, તંદુરસ્ત અને મસ્ત લગ્ન જીવનનો શતાબ્દી મહોત્સવ પણ મનાવો. મમ્મી પપ્પા, તમારા ચરણોમાં શીશ નમાવીને આટલું જ માંગીએ છીએ કે તમારી સાથરૂપી છાયા તેમજ આશીર્વાદરૂપી ભેટ સદાય અમારા ઉપર વરસતી રહે. લવ યુ બોથ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ ફોર એવરીથિંગ. વહાલા મમ્મી અને પપ્પા, આજે આપ બંનેના જીવનનો ખૂબ જ સ્પેશિયલ અને ગૌરવપૂર્ણ દિવસ છે. 50 વર્ષનો અતૂટ સાથ, પ્રેમ, વિશ્વાસ અને સમર્પણ એ જ તમારા સફળ લગ્ન જીવનનું રહસ્ય છે. મમ્મી, આપનો અઢળક પ્રેમ, ત્યાગ અને ધીરજ આપણા પરિવારની મજબૂત આધારશિલા છે. પપ્પા, આપની મહેનત, સિદ્ધાંતો અને માર્ગદર્શન અમારા માટે હંમેશા પ્રેરણાદાયક બન્યા છે. અમે ભણી ગણીને નામ રોશન કરીએ એ પાછળની તમારી મહેનત અવિસ્મરણીય છે. મમ્મી પપ્પા પોતે વધારે ભણ્યા નથી, પણ અમને ભણાવવા માટે ખૂબ મહેનત કરી છે. અમે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે મમ્મી જાતે જ અમને ભણાવતા. કોઈ વસ્તુ જો મમ્મીને ન સમજાય તો એ સ્કૂલમાં આવીને ટીચર પાસેથી શીખતા, પછી અમને શીખવાડતા. એક્ઝામ્સ વખતે પણ મમ્મી અચૂક અમારી ઓરલ્સ લેતા, પછી જ અમે એક્ઝામ આપવા જતા. મમ્મી અમને સ્કૂલની દરેક એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરાવતા અને તેના માટે લગતી બધી જ મહેનત તે કરતા. એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી જો શાળાની બહાર હોય તો પપ્પા અમને ત્યાં લઈ જતા અને મોરલ સપોર્ટ બનીને હંમેશા અમારી પડખે જ રહેતા. અમારી અચીવમેન્ટ્સ પછીનો મમ્મી પપ્પાનો હરખ અને ગ્રેન્ડ સેલિબ્રેશન આજે પણ અમે ફીલ કરી શકીએ છીએ. હું સ્ટડીઝમાં નાનપણથી જ હોશિયાર હતી, તેથી નાનપણથી જ તમે બંનેએ મને ડૉક્ટર બનાવવાનું સપનું જોયું હતું અને એ સપનું સાકાર કરવા માટે તમે ડગલે અને પગલે મારી પડખે રહ્યા હતા. હું ભણી ગણીને ડૉક્ટર બની પછી મારા માટે ખૂબ જ સરસ જીવનસાથી અને મારી ભણતરની કદર કરે તેવો પરિવાર શોધ્યો. તેના માટે હું તમારી ખૂબ ખૂબ આભારી છું. તમારા આશીર્વાદથી આજે હું મારા ઘર પરિવારને અને મારી હોસ્પિટલને ખૂબ જ સરસ રીતે સંભાળી રહી છું. પપ્પાની હંમેશા એ કોશિશ રહી છે કે અમે ઇન્ડિપેન્ડન્ટ અને રિસ્પોન્સિબલ બનીએ. પપ્પાનો હંમેશા આગ્રહ રહેતો કે અમે અમારા અમુક કામો તો જાતે જ કરીએ, જેમ કે કોલેજમાં એડમિશન લેવા માટેની ઇન્ક્વાયરી, બેંકના કામો વગેરે વગેરે. પપ્પાનું ગાઈડન્સ હંમેશા અમારી સાથે જ હતું, પણ પપ્પા કહેતા કે જેટલા ફરશો, 4 લોકોને મળશો અને ટ્રાવેલ કરશો એટલા જ ઇન્ડિપેન્ડન્ટ અને કોન્ફિડન્ટ બનશો. આજે મારી દીકરીઓમાં પણ આ ક્વોલિટીઝ ડેવલપ કરવા માટે પપ્પા હંમેશા તત્પર હોય છે. દર વખતે એક્ઝામ પહેલાં ઓલ ધ બેસ્ટ કહેવાનું અને હંમેશા પોઝિટિવ રહેવાનું ગાઈડન્સ મમ્મી આજે પણ નાની બનીને મારી બંને દીકરીઓને આપતા રહે છે. જેટલી ખુશી મમ્મી પપ્પાને અમારી અચીવમેન્ટ્સ અને અમારા પ્રોગ્રેસથી મળતી, એટલી જ ખુશી તેઓને અમારી દીકરીઓની સક્સેસથી પણ મળે છે. પપ્પા હંમેશા સમાજ અને પરિવારની સેવા માટે તત્પર રહેતા. તેમના આ પરિશ્રમમાં મમ્મી સદાય તેમની પડખે રહેતા.
તમારા કેરિંગ અને હેલ્પફુલ સ્વભાવે જ અમને શીખવ્યું છે કે સાચું સુખ વસ્તુઓમાં નહીં, પરંતુ સંબંધોને સાચવવામાં અને સેવાભાવમાં છે. પપ્પાનો હંમેશાથી જ એ મંત્ર રહ્યો છે કે જેટલું આપશો તેટલું પામશો. સેવાભાવ અને ઉદાર સ્વભાવને લીધે મેળવેલા આશીર્વાદ જ જીવનની સાચી મૂડી છે. જીવનમાં દરેક વાત પકડી રાખવી જરૂરી નથી. ક્યારેક માફ કરવું તો ક્યારેક જતું કરવું. એ શિખામણ આપ હંમેશા અમને આપતા રહ્યા છો. અહંકાર, ગુસ્સો અને ફરિયાદોને છોડી પ્રેમ અને સમજદારીથી આગળ વધવું, એ શીખ આપે જ અમને શીખવી છે. પપ્પાને હરવા ફરવાનો ખૂબ જ શોખ અને મમ્મીને ભરતકામ અને સિલાઈ કામ કરવું ખૂબ જ ગમે. મેં હંમેશા બંનેને એકબીજાના શોખ પૂરા કરવા માટે મદદરૂપ થતા જોયા છે. આજે પણ બંને જણા પોતપોતાની એક્ટિવિટીમાં એટલા વ્યસ્ત રહે છે કે મેં ક્યારે પણ બંનેને થાકીને બેસી રહેતા જોયા નથી. આજે જ્યારે અમે ચારે દીકરીઓ પોતપોતાની લાઈફમાં વ્યસ્ત છીએ, ત્યારે મમ્મી પપ્પાને એકબીજાનો સહારો બનીને હસી ખુશી અને આનંદથી જીવતા જોયા છે. એક દીકરી તરીકે હું પ્રાઉડલી કહું છું કે મને આપ જેવા માતા પિતા મળ્યા એ મારા જીવનનું સૌથી મોટું સૌભાગ્ય છે. આજે હું જે કંઈ પણ છું એ આપના સંસ્કારો, વિશ્વાસ અને આશીર્વાદનું ફળ છે. આજના આ અવસર પર હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આપ બંને હંમેશા સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો અને આવનારા વર્ષોમાં પણ આવી જ રીતે એકબીજાનો સાથ નિભાવતા રહો. લવ યુ મમ્મી પપ્પા. મમ્મી પપ્પા સાથેની યાદગાર ક્ષણોને વાગોળવા આવી રહ્યા છે શ્રદ્ધા અને ભક્તિ. વહાલા મમ્મી પપ્પા, લગ્નની 50મી વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભકામનાઓ. 5 દાયકાનો આ લાંબો પ્રવાસ તમે જે રીતે પ્રેમ, ત્યાગ, સમર્પણ અને સમજદારીથી ખેડ્યો છે તે અમારા માટે એક આદર્શ ઉદાહરણ છે. તમે માત્ર એકબીજાનો સાથ નથી નિભાવ્યો, પણ અમને પણ સંસ્કાર અને પ્રેમનું સિંચન કરીને એક મજબૂત પરિવાર બનાવ્યો છે. મમ્મી, તમે માત્ર મારી મા નહીં, પરંતુ મારી પહેલી શિક્ષિકા, મારી પ્રેરણા અને મારી સૌથી મોટી શક્તિ રહ્યા છો. અભ્યાસ દરમિયાન તમે દરેક પગલે મારી સાથે રહ્યા. ઘરના કામ પતાવીને મોડી રાત સુધી સાથે બેસીને ભણાવતા. ક્યારેક હું પરીક્ષાના ડરથી ગભરાયેલી હોઉં ત્યારે મને હિંમત આપતા. આજે ક્યારેક ક્યાંક અટકું ત્યારે તું કરી શકીશ, તમારા એ શબ્દો મારો આત્મવિશ્વાસ જગાડે છે. અભ્યાસ સાથે તમે મને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝમાં પણ ભાગ લેવા પ્રોત્સાહન આપ્યું. પછી એ સ્પોર્ટ્સ હોય, આરતી ડેકોરેશન હોય, ફેન્સી ડ્રેસ હોય કે વક્તૃત્વ સ્પર્ધા હોય, આ બધામાં અમને પાર્ટિસિપેટ તો કરાવતા, પણ તમારું પણ 100% યોગદાન આપતા. અને મને ગર્વ છે કે આજે મારા બાળકોને પણ આવી બધી એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરવા તમે સતત પ્રેરણા આપો છો. આજે પણ જ્યારે મારી સ્કૂલની બહારથી પસાર થઉં ત્યારે કોઈ શિક્ષિકા બહેન મળે તો એ અમારી 4 બહેનોની ખબર પછી પૂછશે, પણ શ્રદ્ધા, તારા મમ્મીના શું ખબર? મમ્મી મજામાં તો છે ને? એ પહેલાં પૂછે છે. ત્યારે મને ખરેખર ગર્વ થાય છે કે મમ્મી, તમે ભલે ઓછું ભણ્યા, પણ અમને ભણાવવામાં ક્યાંય કચાશ નહોતી મૂકી. આમ મારા ભણતરમાં મમ્મીનો તો મારા જીવનના ઘડતરમાં પપ્પા તમારો અમૂલ્ય ફાળો રહ્યો છે. બાળપણથી લઈને આજ સુધી તમે મને દુનિયા માત્ર પુસ્તકોમાંથી નહીં, પણ અનુભવોમાંથી શીખવાડી છે. પપ્પા, તમે અમને દેશ વિદેશની ટૂર અને ટ્રીપ્સ પર લઈ ગયા, જેથી અમે દુનિયાને નજીકથી જોઈ શકીએ. તમારી સાથે મને 2 વાર 4 ધામની યાત્રા કરવા મળી, અને એમાંય પહેલી વાર તો હું કદાચ સાવ 3 કે 4 વર્ષની જ હોઈશ. એ મુસાફરીઓ માત્ર ફરવા માટે નહોતી, પરંતુ જીવનના પાઠ હતા. સમયનું મહત્ત્વ, આયોજન, લોકો સાથે વર્તન, સંસ્કૃતિની સમજ
અને એકબીજાની સાથે રહેવાનો આનંદ. આજે પણ જ્યારે જીવનમાં નવા સ્થળો કે નવા પડકારો આવે છે ત્યારે એ ટ્રીપ્સમાં શીખેલું મને મદદ કરે છે. પપ્પા, તમે હંમેશા કહેતા કે ઘરનું કામ તો તમે પછી પણ શીખી લેશો, પણ ઓફિસમાં આવો અને એ શીખો. ખરેખર તમારી સાથે ઓફિસમાં કામ કરવાનો મારો જે અનુભવ હતો તે કદાચ મને કોઈ ન શીખવી શકત. પપ્પા, તમારી નિર્ણય શક્તિ, શિસ્ત, દૂરદર્શિતા અને સ્વભાવથી મેં ઘણું શીખ્યું છે. સૌની કાળજી લેવી અને સૌને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપવું તે તમારો જીવન મંત્ર રહ્યો છે. નાના હતા ત્યારે રડતા રડતા મમ્મી પાસે જાતા, હાથ ફેરવતા માથે જ્યાં ત્યાં આંસુ પણ રોકાતા. મોટું દુઃખ પણ મમ્મી આગળ નાનકડું થઈ જાતું ને નાનું સુખ પણ મમ્મી આગળ સરોવર થઈ છલકાતું. આમ એકલી તોય મમ્મી કામ કેટલા કરતી. કદી કહ્યું નહીં થેન્ક યુ કે સોરી, તોય હેતથી હસતી. સૌને ગમતું સદાય કરતી, સાચવે સૌનું મન. સૌનું ગમતું સદાય કરતી, સાચવે સૌનું મન. મનનું ગમતું કરવાનું મમ્મી તમને નહોતું થતું મન. માં પણ થાકે, માં કંટાળે, માં પણ માંદી થાય, ત્યારે જે ના સમજાયું એ આજ હવે સમજાય. નાની હતી ત્યારથી હંમેશા પપ્પા મારા સુપર હીરો રહ્યા છે અને આજે પણ છે. મોટા થઈને પપ્પા જેવું થવાનું મન થાતું. દરેક બાળકને એમ હોય કે પપ્પા જેવું થવું છે. મમ્મી જેવું થઈ શકાય જ નહીં એ સત્ય હવે સમજાતું. બિઝનેસ, પારિવારિક, ધાર્મિક અને સામાજિક કાર્યોમાં પપ્પા તમે હંમેશા વ્યસ્ત રહ્યા છો, તો ઘર, બાળકો અને વ્યવહાર સાચવવામાં મમ્મી હંમેશા વ્યસ્ત રહ્યા છે. આજે પણ તમને બંનેને અમે ખાલી બેઠેલા ક્યારેય નથી જોયા. બંને સતત કંઈક ને કંઈક કામ શોધીને પોતાની જાતને વ્યસ્ત અને ખુશ રાખો છો. તમારી આ વ્યસ્તતાને કારણે જ અમે ક્યારેય કંટાળો એ શબ્દ તમારા મોઢેથી સાંભળ્યો જ નથી. ક્યારેક તો વિચાર આવે કે આટલી બધી કામ કરવાની ધગશ અને આટલી બધી સ્ફૂર્તિ તમે ક્યાંથી લાવો છો મમ્મી પપ્પા? તમારા બંનેના સંસ્કાર અને આશીર્વાદથી આજે અમે બધા જ સુખી, સમૃદ્ધ અને સુવ્યવસ્થિત સંસારના માળામાં ગોઠવાયેલા છીએ. છતાં પણ ક્યારેક જો જીવનમાં મુશ્કેલી કે સમસ્યા આવે ત્યારે મમ્મી તમારા શબ્દો યાદ આવે છે. ધીરજ રાખ સ્વીટુ, ધીરજના ફળ મીઠા હશે. તમે હંમેશા મને જીવન પ્રત્યે પોઝિટિવ અભિગમ રાખતા શીખવ્યું છે અને એ જ તમે અમારા બાળકોને પણ શીખવી રહ્યા છો. આમ તમારા સતત વહેતા સ્નેહ, પ્રેમ, કાળજી અને લાગણીના ઝરણાનું ફક્ત હું જ નહીં પણ મારો પરિવાર, મારા બાળકો પણ અમૃતપાન કરી રહ્યા છે. પપ્પા, તમે સારા અને સુંદર કર્મને જ પોતાનો ધર્મ બનાવ્યો છે અને હંમેશા અમને સત્ય બોલવું અને સત્યના માર્ગે ચાલવાનો રાહ બતાવ્યો છે. અને એ માર્ગમાં ચાલતા જો ક્યારેક મુશ્કેલી આવતી ત્યારે ઈશ્વર ન્યાયકારી છે, તે જરૂર ન્યાય કરશે. તમારી આ શિખામણને યાદ રાખીને ઘણી બધી સમસ્યાઓમાં મનને શાંતિ મળે છે. મમ્મી, તમે પહેલેથી જ શીખવ્યું હતું કે કરકસર એ સ્ત્રીનું ઘરેણું છે. તમારો આ કરકસરનો ગુણ ગૃહસ્થ જીવનમાં મને પણ ઘણો ઉપયોગી થયો. અને પપ્પા, તમે હંમેશા શીખવ્યું છે કે યોગ્ય સમયે વાપર્યું વધે અને આજે વાવેલું આવતીકાલે વ્યાજ સાથે ઉગશે. ખરેખર આ બધી જ ઉક્તિઓને મેં મારા જીવનમાં સાચી થતી અનુભવી છે. આમ મમ્મી પપ્પા, તમારું જીવન અમારા માટે એક જીવતું પુસ્તક છે, જેમાં પ્રેમના પાઠ છે, ત્યાગની વાર્તાઓ છે, હેતભર્યા હાલરડા છે, ભાવભીના ભજનો છે, અકલ્પનીય ઉદારતા અને દુર્લભ એવી સરળતા છે, નિર્મળ અને નિસ્વાર્થ પ્રેમ
અને ધીરજની અનેક શિખામણો છુપાયેલી છે. જેમણે મને લખતા અને બોલતા શીખવ્યું, એમના માટે આનાથી વધુ શું લખું અને શું બોલું. જેમણે મને અમૂલ્ય જીવન આપ્યું, એમને આજના દિવસે હું શું ઉપહાર આપું? હું તો ફક્ત આશીર્વાદ આપીશ કે મમ્મી પપ્પા, તમે બંને હંમેશા સાથે રહો, સુખી રહો, ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો, વ્યસ્ત રહો અને જબરદસ્ત રહો. લવ યુ સો મચ મમ્મી પપ્પા. વાલા મમ્મી પપ્પા, તમારા લગ્ન જીવનના 50 વર્ષ પૂર્ણ થયા છે. તે બદલ તમને બંનેને અનંત શુભેચ્છાઓ અને કોટી કોટી વંદન. આજે જ્યારે હું પાછળ ફરીને જોઉં છું, ત્યારે મને સમજાય છે કે મારું બાળપણ આટલું સુંદર કેમ હતું. કારણ કે તમારી વચ્ચેનો પ્રેમ અને વિશ્વાસ અમારો પાયો હતો. 50 વર્ષનો આ પ્રવાસ માત્ર સમયની ગણતરી નથી, પણ તે ત્યાગ, સમજણ અને અતૂટ સાથની ગાથા છે. મારા સ્કૂલના ડેઝમાં હું સારા માર્ક્સથી પાસ થાઉં એ માટેની મમ્મીની મહેનત અને એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરવા માટેનું મમ્મીનું પ્રોત્સાહન, ખરેખર આ બધી યાદો વિસરાતી નથી. આજે મને મારા બચપનની એક વાત યાદ આવી રહી છે. હું નાની હતી અને પપ્પા જ્યારે બિઝનેસ ટૂર પર જતા, ત્યારે પાછળ હું અચૂક માંદી પડતી અને જ્યારે મમ્મી ડૉક્ટરને ફોન કરતા, ત્યારે ડૉક્ટર પૂછતા, ભાભી, મનસુખભાઈ બહારગામ ગયા છે. આમ ડૉક્ટર પણ જાણતા કે ભક્તિના પપ્પા જ એની ખરી દવા છે. પપ્પા, તમારા હરવા ફરવાના શોખના લીધે તમે અમને દરેક વેકેશનમાં યાદગાર ટૂર કરાવી છે. મને તો તમારી સાથે ઇન્ટરનેશનલ ટૂર કરવાનો પણ મોકો મળ્યો છે અને તમારા ડ્રાઇવિંગના શોખના લીધે તમે અમને ઘણી બધી ટ્રીપ બાય રોડ કરાવી છે. કદાચ આ સમય પાછો આવે, મમ્મી પપ્પાનો હાથ પકડીને પાછી દુનિયા ફરવી છે. તમારી કમ્યુનિકેશન સ્કિલ, ડિસિઝન મેકિંગ પાવર, લોંગ ટર્મ વિઝન, આ બધી તમારી ક્વોલિટીઝ અમારા આજના જીવનમાં પ્રેરણાદાયી છે. સ્કૂલ પતાવીને કોલેજમાં જવાનો સમય આવ્યો, ત્યારે મમ્મીનો આગ્રહ હતો કે કોલેજ તો નજીક જ જોવે, પણ મારું ફેશન ડિઝાઇનિંગનું એડમિશન માટુંગાની કોલેજમાં થયું. ત્યારે પપ્પાએ મને પ્રોત્સાહિત કરીને કહ્યું કે ઘરની બહાર નીકળશો તો દુનિયા જોશો અને શીખશો. આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે પપ્પા. મારા બાળપણથી લઈને લગ્ન સુધીના સફરમાં તો મમ્મી પપ્પા સાથેનો અઢળક પ્રેમ, વહાલ, અવિસ્મરણીય યાદો, આ સફરમાં ઘણું બધું જાણ્યું અને ઘણું બધું શીખ્યું અને સાસરે જવાનો સમય થઈ ગયો. પણ મમ્મી પપ્પા, તમે મને એકવાર શીખડાવવાનું તો ભૂલી જ ગયા કે સાસરિયામાં તમારા બંને વગર કેવી રીતે રહેવું. તમારા તરફથી આપેલા સંસ્કારો અને મળતી શિખામણોને ધ્યાનમાં રાખીને સાસરિયામાં આવતી દરેક પરિસ્થિતિઓ સાથે તટસ્થ થઈ રહીને જીવનમાં આગળ વધ્યા. મારા ડિલિવરીના સમયે પણ મારી લાઈફમાં જે ચેલેન્જ આવી હતી, તેની સામે લડવામાં મમ્મી પપ્પા, તમે દિવસ રાત મારી સાથે અડીખમ ઊભા હતા અને તમારા સાથને લીધે એ સમયમાંથી હું સરળતાથી બહાર આવી શકી. અમને તો સંસ્કારો અને શિક્ષણનું સિંચન કરાવ્યું છે, પરંતુ પ્રાંશીને પણ શૈક્ષણિક અને દરેક પ્રવૃત્તિઓમાં આગળ વધે એના માટે મોટિવેટ કરતા રહ્યા છો. નાનીમાં પાસેથી મળતી દરેક શાબાશીઓ પ્રાંશીને આગળ વધવા માટે ખૂબ જ પ્રોત્સાહિત કરી રહી છે. જેના ચાકડે ગાંઠ ગળાય નહીં, જેના ત્રાજવે તોલ તોડાય નહીં. યાર, આ જગતમાં બધાનું મોલ થાય, બસ મમ્મી પપ્પા તણી મમતા કોઈથી મૂલવાય જ નહીં. મમ્મી પપ્પા, તમે અમને પૈસાની કિંમત માત્ર શબ્દોથી નહીં, પરંતુ પોતાના જીવનથી શીખવી છે. જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેનો ફરક તમે અમને બાળપણથી જ સમજાવ્યો છે.
તમે અમને શીખવ્યું છે કે પૈસા માત્ર ખર્ચ કરવા માટે નથી, પરંતુ ભવિષ્ય સુરક્ષિત બનાવવા માટે બચાવવા પણ જરૂરી છે. આ બચતની શિખામણથી જ ગમે એટલા મુશ્કેલ સમયમાં અમે મજબૂત રહીએ છીએ અને આત્મવિશ્વાસથી આગળ વધીએ છીએ. પૈસાની સાચી કિંમત સમજવી, પરિશ્રમથી કમાવવું અને સમજદારીથી બચાવવું, આ બધું તમે અમને વારસામાં આપ્યું છે. આ બધા માટે અમે તમારા હંમેશા ઋણી રહીશું. ખરેખર મારા માટે તો આ દુનિયામાં બે જ સાચા ભગવાન છે, મનની વાત સમજી જતી માં અને ભવિષ્યને ઓળખી જતા પિતા. પપ્પા, તમે બિઝનેસ અને સામાજિક કાર્યો માટે બહાર જતા તમારી દુનિયા તો બહુ મોટી હતી, પણ મમ્મીની દુનિયા તો ઘર, પપ્પા તમે અને બાળકો, બસ એટલી જ રહી છે. પરંતુ મને ગર્વ છે, તમે બંને મને બેસ્ટ લાઈફ આપી છે. થેન્ક યુ વેરી મચ મમ્મી પપ્પા. તમે અમને માત્ર ચાલતા જ નથી શીખવ્યું, પણ જીવનની દરેક મુશ્કેલીમાં કેવી રીતે સ્મિત સાથે રહેવું તે તમારા ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે. તમારી આ ગોલ્ડન જ્યુબલી આપણા આખા પરિવાર માટે ગર્વની ક્ષણ છે. ભગવાનને પ્રાર્થના છે કે તમારી આ જોડી આમ જ સદા હસતી અને સ્વસ્થ રહે અને તમે એકબીજાના સાથમાં સુખમય દીર્ઘાયુ ભોગવો.